રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં। આજે આપણે હોસ્પિટલે આવી ગયા અહીં। હોસ્પિટલે આજ ચાલુ જ છે, કાકાજી કે બોલે છે દવાખાનામાં। તેને દીપાવળીની મારા અને મારા પરિવાર તરફથી શુભકામનાઓ મળીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વેફર વેફર ખાઈ અને ગામમાં। જોઈએ ગામમાં કોને અટાણે કોઈ નથી, બપોરે કોઈ નથી, આ ભાઈ કોઈ નથી, આપણે એક જ છે ભટકતી હાથમાં અટાણે રખડી જે માતાજી। તો આપણે થોડીક વારમાં બધી ગલી જઈ લીધી છે, અટાણે કોઈ કાયડો કૂતરો નથી આપણા સિવાય, આપણે કઈ નવરા નહીં। મિત્રો, ગામમાં કોઈ છે નહીં એટલે પાછા આપણે વળી ગયા રિટર્ન આપણા ઘરે। બરાબર, બે વારું કોઈ છે નહીં, આપણે હું આખી મારવી ગામમાં, પછી જાય ઘરે આપણે। પગે આપણે જવાનું છે એવું વાળીએ પાથરા ભેગા કરવા, ઘર વારવાના છે એટલે। તો ભાઈઓ, પાછા આપણે ગામમાં જઈએ। આપણા ઘરવાળી જો એક રંગોળી બનાવી, વાહ એવી રંગોળી છે। પાછા જઈએ ગામમાં। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ, સમૃદ્ધ પીરવારી। આપણે બેઠા હતા જુલી બંગલે, ગામમાં હતા તો અહીંયાથી ભાવિક નીકળો એટલે જતો તો વાડીએ, એટલે ચાલો આપણે આવું હે યણી જાવ ઠાઠે। આપણે આવી ગયા સમૃદ્ધ પીરવારી વાડીએ। ભર વારવાનું ચાલુ છે અને અટાણે તો બંધ કરી દીધું ભર વારવાનું, પણ અટાણે પાંદડા ખરે હે ને, ખરી જાય એટલે બંધ કરી દીધું। અટાણે વીણવાનું ચાલુ છે, ઓલી બાજુ બધા માંડવી વીણે અને આપણે બેસી ગયા ટ્રેક્ટર ઉપર આપણા જો, અને સમૃદ્ધ પીર છે, રજા હું દેખાય ને એ સમૃદ્ધ પીર છે, બરોબર। તમને દેખાડો વાડીનો નજારો આપણે, બરોબર। જો ઓલી તજા હું દેખાય એ સમૃદ્ધ પીર છે, આ પર ઓલી ટોલી પડી છે, આ આપણી માણકી ટ્રેક્ટર છે, ઓલું સનુભા, અને આ જો પર વરે છે, અડધા વરી ગયા છે, આ સાઈડના વરી ગયા, આ સાઈડના બાકી છે, થોડી કારું બાકી છે, આંધળા ખરતા હતા એટલે મૂકી દીધું ટાંકો। ને ચીપીઓ છે, ચીપીઓ છે ને ઓલો ભર ઉપાડવાનો હલર કાઢવાનું હોય ને, હલર કાઢવાનું કામ માંડવી કાઢવાનું હોય ને એનાથી ભર ઉપાડવાના હોય। આ તો તમે જોયું હે, વાવ છે, બકાલું છે, લીમડાનો છાંયો, બરોબર। અને ખાઈ માંડવી, લીલી માંડવી, જો લીલી માંડવી એક ઝાડવું હતું, એક ઝાડવું ક્યાંક હેઠે હતા ને બેઠું હે, આપણા માએ ગોતી લીધું ને આપણે રાખી દીધું લીલી માંડવીની। બાકાજી કે બોલે હટાણા, બરોબર, સવારે ખબર પડીએ લીલી માંડવી કેવી હોય। અને થોડીક વારમાં આપણે જવાનું છે ભાવિકિયાની વાડીએ, બરોબર। ત્યાં આપણે કીધું મને ફોન કરીએ તેડી જાય, એટલે થોડી વાર પછી આપણે ત્યાં જાઉં, ફોન કરીએ એટલે ભાઈ તેડી જાય। અહીંયા બાકાજી કે બોલાવીએ, મળી હાલો એની વાડીએ। મિત્રો, આપણે થોડુંક રિસર્ચ કર્યું હતું યુટ્યુબમાં, આપણે જોયું 3D વ્લોગિંગ કોઈ ચાલુ નથી કર્યું, એટલે આપણે પહેલી વાર ચાલુ કર્યું ને ગુજરાતમાં લગભગ પહેલું જ, ઇન્ડિયાની આપણે ખબર નથી, એટલે ગુજરાતમાં લગભગ પહેલું જ 3D વ્લોગિંગ, એટલે નવું સાહસ આપણે ચાલુ કર્યું ને। તમારો સપોર્ટ અને સહકાર દેજો, લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર। તમારે બધાનો સાથ આપણે જોઈએ છે 3D વ્લોગિંગમાં, એક નવું ચાલુ કર્યું છે આપણે। તો મિત્રો, આપણે ભાવિકિયાને ફોન કર્યો હતો, ભાવિકિયા આપણે તેડવા આવે છે, બરાબર, એટલે જાઉં કોઈ એની વાડીએ, શારદાભાઈ છે અહીંયા, બરાબર, એટલે હિસ્ટ્રી તો હે ત્યાં, બરાબર, આખી બધીને ખબર હે, રામાયણ મહાભારત ફલાણું ઢીકણું પૂછડું બધીને ખબર હોય, બરાબર। આ વાડીનો માર્ગ છે પાછળ જાય, બરાબર। ભાવિકિયા આવે એટલી વાર, શારદાભાઈ આ એની રીંગણી છે, આ ચણા વાવ્યા ને, ચણા હે, મેથી હે, બીજું એટલે જ વાવ્યું હે, બધું વાવ્યું લે, ચણા, મેથી, રાણા, રાય, પછી આ રીંગણી, ટમેટી, કોબી, બધું વાવ્યું। મુંગલ પરગી નદી આયા, મુંગલ પરગી ઈકો। મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ ઘરે, આવીને ખાટલે, બસ। બુગાભાઈ અને પ્રેમભાઈ મેગી બનાવે, મેગી બનાવીને ખાઈએ, જોબરે ખાઈ લે, પછી જાઉં ગામમાં। પ્રેમભાઈ અને બુગાભાઈ, અહીંયા તો બુગા ને કચ્છી બાર આવ્યા માંડવી ખાવા, સારું એક લઈ લીધું ભાવિકિયા આગળ, માંડવી ખાઈને પછી ઉતારી લીધું। આમ તો જો મોટું જ દેખાડતા કારું હે,
ભાઈ જોતા જોતા આમ દેખાતો નથી. કેવો કારો થઈ ગયો બુગાભાઈ. કેમ ભાઈ ક્યાં તારો ખીચો ખીચો જ નહીં. તને ભાવે હો, ગૌતમ લઈને આવે. કેમણા જાવ અહીંયા આવો પટ ઝડપ આવો ઝડપ અહીંયા અહીંયા પટીકાળ આમાં ચાર્જિંગ નથી એકતા કોડા બગા ઓય